આ મસ્ત છે, आरामदायक આરામદાયક. विश्राम अच्छा होता है ना। हाँ, एकदम टाइट। हाँ, भगवान का ऐसे चालू है अब 25 डिग्री कर देना बंद है। सितंबर में शीतलता कहाँ से आ गई? सितंबर एंड में अभी तो नवंबर में आती है ना विंटर। तो શિયાળા ભગવાન તો નવેમ્બરથી થાય ને. અચ્છા, વરસાદ બધે ફૂલ થયો એમ, ઉત્તરથી દક્ષિણ પૂર્વ પશ્ચિમ આખા દેશમાં. શું 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 કહે છે? ઠંડી ઓછી લાગે એમ. રેનકોટ પહેરે છે. ઠંડી ના લાગે. પ્રસાદ ઓછો લેતા હશો. ફૂલ પ્રસાદ લો, ફૂલ આનંદ મંગળ મળો. નિકોરાની આપણી ફોર્મ્યુલા નર્મદા ફોર્મ્યુલા. ફૂલ પ્રસાદ લો, ફૂલ આનંદ મંગળ મળો તો ઠંડી ન લાગે. એ ઠંડી નથી, એ કૈવલ્ય પરમ નિર્મળતા, પરમ શીતળતા. ઓમ ઓમ બરાબર. ઓમ 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 परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चेतघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश,
સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ अपरिघी निर्भ्रांत निरपेक्ष वशिष्ठराम उत्पत्ति प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 319 સર્ગ 82મો રાજા અને રાક્ષસીનો સ્નેહ તથા રાક્ષસીનું ભોજન। અને પેલા એમ કે છે કે મારી અંબાજી માં ઓડાવી એમ કે છે તો ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવમાં તો અંબાજી મોટા અંબાજી છે કે નહીં? તો પછી અને ક્યારેય પણ એ કહ્યું છે પ્રભુએ પ્રકાશ કર્યો છે ત્યારે અંબાજીના આકાર આકૃતિ સીમિતતાની વાત કરી કે એમનું સ્વરૂપ તો પરમ ચિદાકાશ છે એવું જ કીધું છે પ્રભુએ। એટલે એવું જુદો ભાસ ભાગ ભેદ ભ્રમ એવું નથી ને, આખા પ્રકાશનો જ પ્રકાશ કર્યો છે પ્રભુએ। કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચે એવું ક્યારેય પ્રભુએ નથી કીધું। કોઈ છે જ નહીં, કોઈની શ્રદ્ધા કે અશ્રદ્ધા છે જ નહીં। અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, 100% સત્તરાની નિસંશય। સર્ગ 82મો રાજા અને રાક્ષસીનો સ્નેહ તથા રાક્ષસીનું ભોજન। રાક્ષસીએ 72 પ્રશ્નો પૂછેલા છે। આ 82મા સર્ગમાં કર્કટી રાક્ષસીએ પ્રસન્ન થઈ રાજા તથા તેના મંત્રીને મંત્રનું દાન કર્યું તથા સમાધિમાંથી જાગૃત થયેલી તે રાક્ષસીને રાજાએ વધ કરવા યોગ્ય માણસનું ભોજન આપ્યું એટલું કહેવાશે। હા, છેલ્લા બે જે હતા ને કે કોના હોવાથી તમે તમારો અભાવ છે અને કોના હોવાથી તમે જ સર્વરૂપ છો। વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે વનમાં કર્કટી રૂપે રહેલી એ કર્કટી રાક્ષસીએ રાજાના વચન સાંભળ્યા। તેને બ્રહ્મ જ્ઞાન થયું અને પોતાની રાક્ષસી જાતિની ચપળતાનો ત્યાગ કર્યો। વર્ષા ઋતુમાં જેમ ઢેલને શીતળતા મળે અને ચંદ્રના પ્રકાશથી રાત્રિ વિકાસી કમળને જેમ શીતળતા મળે તેમ તાપ રહિત વિશ્રાંતિ મળવાથી તે રાક્ષસીને અંતઃકરણમાં શીતળતા થઈ। જેમ આકાશમાં મેઘનો ગડગડાટ સાંભળીને એટલે છેલ્લે પછી કૌંસમાં જવાબ કયા પ્રશ્નના છે એવું આવતું હતું, અમે નહોતા વાંચતા। જે એટલે ક્રમ વિના જવાબ આપતા હતા ને, એટલે મંત્રી રાજાના જે જવાબો એવી રીતે 41માં નીચે છે। વર્ષા ઋતુમાં જેમ ઢેલને શીતળતા મળે અને ચંદ્રના પ્રકાશથી રાત્રિ વિકાસી કમળને જેમ શીતળતા મળે તેમ તાપ રહિત વિશ્રાંતિ મળવાથી તે રાક્ષસીને અંતઃકરણમાં શીતળતા થઈ। જેમ આકાશમાં મેઘનો ગડગડાટ સાંભળીને બગલીના ગર્ભને આનંદ થાય તેમ રાજાના વચન સાંભળીને તે રાક્ષસીને આનંદ થયો। વશિષ્ઠના બે શબ્દો શાખાય વચન, મોહ અને બોધ, બોધ અને મોહ। તો અહીંયા કોઈ બોધથી જોવે કે મોહથી જોવે? હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, 100% સત્તરાની નિસંશય। તો એને જો બીજું કંઈ ભાષે તો એનો ભ્રમ કાઢી નાખે, એની દ્રષ્ટિમાં જે ભ્રમ છે કાઢી નાખે। હું આ છું ને, આ જગત છે ને, હું આને જોઉં છું, આ બોલે છે ને હું સાંભળું છું ને, અને હું બધું જાણું છું ને, અને હું સંસારી છું કે ત્યાગી છું ને, હું પુરુષ છું કે સ્ત્રી છું ને,
ઊંચ છો કે નીચ છો, ગરીબ છો કે તવંગર છો, રાય છો કે રંગ છો, વિદ્વાન છો કે મૂર્ખ છો, સંસારી છો કે ત્યાગી છો, સ્ત્રી છો કે પુરુષ છો, બાળક છો કે યુવાન છો કે વૃદ્ધ છો, જન્મું છું કે જીવું છું, અને હું તો મારું તારું કરું છું, રાગ દ્વેષ ઈચ્છા અનિચ્છા કરું છું, સુખી દુઃખી થાઉં છું, મરી જાઉં છું. તો હુંનો ભ્રમ કાઢી નાખે, હુંમાં બધું આવી ગયું. હુંનો ભ્રમ કાઢી નાખે તો એને અહીંયા હું પરમ ચિદાકાશ પરમ ચિત્યાખંડ જ્યોતિ છું એ સહજ છે. અહીંયા એ એની દ્રષ્ટિમાં આકારના ભ્રમથી, પોતે આકારના ભ્રમથી જો હોય એટલે એને અહીંયા આકારનો ભ્રમ દેખાય. પણ પોતે પોતાની એ આકાર ભ્રમ દ્રષ્ટિ કાઢી નાખે તો એને પ્રત્યક્ષ સાક્ષાત હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એવું અનુભવાય. પણ એટલે આ સમજ નથી. ધીસ ઇઝ નોટ અન્ડરસ્ટેન્ડિંગ, ધીસ ટ્રુથ. આ સત્ય છે. બરાબર? સાંભળ્યું? બરાબર સાંભળ્યું? ઉતર્યું. પણ એમ થાય ને કે થોડું મારે હું આમાં છું એટલે થોડું મારે આમ છે, એટલે હું સમજું છું એમ એટલે સુધી હોય બધા કે હું આમાં જન્મ્યો છું એટલે આ મારું સ્ટેટસ છે અથવા તો મારું પોઝિશન છે, અવસ્થા છે, એટલે થોડું એટલું આ કરું છું. એટલે એ રીતે એને પાછળ બેઠા વગર આગળ આવો. ये गोवाप्रू का इधर रखो, उसका इधर रखो. बस. नहीं समझाणું. એટલે સમજાણું છે બધાને સમજાય તો ખરું કે કારણ કે જે પ્રકાશ આવે છે એટલે એ તો પ્રકાશ જ છે અને આભાસ આવતો નથી એટલે આભાસ છે જ નહીં. પણ એની જે આભાસ દ્રષ્ટિ છે એ ભ્રમ છે, એ કાંઈ નથી. એ થોડી ઘણી પણ હોય એટલે એને આકાર ભાસે. પોતે આકાર ભાસથી જો હોય એટલે આકાર ભાસે, અને બધાનો આકાર ભાસ કાઢી નાખે તો એને અહીંયા આકાર ભાસ ન દેખાય. પણ હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એવું અનુભવાય. 100% સત્તર આની નિસંશય. જો એને એમ હોય કે એના હું જ બધું છું, હું બધું જાણું છું ને હું જ રહ્યો છું, તો એને આનો અનુભવ સમજે.